વાગડ એ પાંડવકાલીન વિરાટ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે અને કચ્છની પ્રથમ રાજધાની ધરાવતા એવા રાપર શહેરની અંદાજિત વસ્તી 45,000ની આસપાસ છે, તો એટલા જ પ્રમાણમાં પશુધન છે। ત્યારે આ શહેરને પીવાના પાણીની સમસ્યા માટે એકમાત્ર આધાર કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પર નિર્ભર રહેવું પડે છે। જો કેનાલમાં પાણી હોય તો શહેરના લોકોને પાણી મળે, નહીંતર રામ ભરોસે। 2 વર્ષ અગાઉ જ્યારે નગરપાલિકામાં ભાજપની જ બોડી હતી, ત્યારે તત્કાલીન પ્રમુખના અણધડ વહીવટને લીધે જે તે સમયે કચ્છ નર્મદા કેનાલ બંધ રહી, ત્યારે અઠવાડિયે પાણી નસીબ થતું હતું। ત્યારબાદ 2 વર્ષ વહીવટદાર શાસન આવ્યું, ત્યારે પણ પાણીની દર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમસ્યા ઊભી રહેતી હતી। હાલ નગરપાલિકામાં સૌથી યુવા વયે પ્રમુખ તરીકે ચાંદભાઈ ભિંડે છે, ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આ વર્ષે વહીવટી તંત્ર સાથે સંકલન કરી હાલમાં જ દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે, એટલે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્રઢ રીતે બનાવવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે દ્વારા અન્ય પદાધિકારીઓને સુઝાવ આપતો એક પ્રોજેક્ટ તૈયાર કરી ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા સમક્ષ રજૂ કરી રાપરથી 22 કિલોમીટર દૂર આવેલા સુવઈ ડેમમાંથી રાપર શહેર માટે પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા લાવી પાણી સંગ્રહ કરી શકાય તે માટે નાગાસર તળાવને 4 ફૂટ જેટલું ઊંડું કરવાનું, આંઢવાડા તળાવમાં પાણી સંગ્રહ કરી આથમણા નાકા, રતનપર, દૂધડેરી વિસ્તાર, કેનેડા નગર, શંકરવાડી, વાઘેલાવાસ, ડોડિયાવાસ, મોટાવાસ, ઉલેટવાસ, દેરાસરવાસ, પોલીસ લાઇન, તકિયાવાસ સહિતના અડધા રાપરને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે હલ થઈ જશે। આંઢવાડા તળાવની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે। આ સુવઈ ડેમથી રાપર સુધીની 22 કિલોમીટરના પાઇપલાઇન પ્રોજેક્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ બોર્ડ, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 22 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સર્વે હાથ ધરવામાં આવશે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ મંજૂર કરાવી આવતા 1 વર્ષમાં પૂર્ણ કરી રાપરના પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે। રાપરના સૌથી યુવા પ્રમુખના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ બોર્ડ મંજૂરી આપવા માટે દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે। પીવાના પાણી માટે ફક્ત નર્મદા કેનાલ આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણીની બહુ હાલાકી પડતી હોય। આ વખતે ભાજપની બોડી આવ્યા પછી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી ધાર બંધ કરી પાણી સંગ્રહ કરી રાખ્યું હતું, જેના પ્રતાપે આ વખતે ઉનાળામાં સમૂરી પાણીની તકલીફ પડી નથી। 1 દિવસ અને 1 દિવસ પાણીનું આયોજન કરી અને સમગ્ર ગામમાં પૂરતું પાણી આપવામાં આવ્યું। ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બોડી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સુવઈ ડેમથી રાપર 22 કિલોમીટર પાણીની યોજના બનાવેલ છે, જેનો ખર્ચો આશરે 22 કરોડનો છે અને જેનાથી આવનારા ઉનાળા સુધીમાં આ યોજના કમ્પ્લીટ થઈ જશે અને આવતા ઉનાળે પાણીની તકલીફ નહીં પડે। આ યોજના જે બનાવવામાં આવી છે તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આ યોજના બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તેની મંજૂરી મળી જશે, ટૂંક સમયમાં તેનું કામગીરી શરૂ થઈ જશે। નાગાસર તળાવમાં હાલ 250 મિલીની ક્ષમતાનું પાણી સંગ્રહ થઈ શકે છે, તેની ભવિષ્યમાં 4 ફૂટ ઊંડું ઉતારીને 350 મિલી સુધી વધારવાની ગણતરી છે અને આંઢવાડા તળાવ પણ અત્યારે કામગીરી ચાલુ છે, તેની પર ડીપનેસ વધારીને પાણીનો સંગ્રહ કરી તેના આજુબાજુના વિસ્તાર જેવા કે શંકરવાડી છે, સમાવાસ છે, દૂધડેરી વિસ્તાર છે, વોર્ડ નંબર 1, 2 અને 6 જે 3 વોર્ડ છે તેનું પાણી ત્યાંથી પૂરું પાડવામાં આવશે। ભવિષ્યમાં પાણીની કોઈ પણ તકલીફ પડશે નહીં।